એ દેશ પેલો ભંગાય છે. એટલા માટે હું કહું છું કે તમે કરોડો રૂપિયા કમાવજો એનો વાંધો નથી, અબજો રૂપિયા કમાવો એનો વાંધો નથી, પણ તમારા સંસ્કારને સંસ્કૃતિને ભેળી રાખીને હાલજો. દુનિયામાં કોઈના બાપની ત્રેવડ નથી કે તમારું રૂવાડું ખાંડું કરી શકે. જ્યારે તમે તમારી મર્યાદા મૂકીને તઈ બીજાએ લાંબી આંગળીઓ કરી છે, મર્યાદામાં જીવી જાઓ. કોની ત્રેવડ છે ખામી મીઠ માંડી શકે? અને આ બધા ગીતો અને આ છંદો કોઈને ચડાવવાના નથી. વતનને પ્રેમ કરવાનો નશો અમે ગામો ગામ આપીએ છીએ. હા, પાકિસ્તાન વાળાને મજા આવે તો ભલે, ને અફઘાન વાળાને મજા આવે તો ભલે. હું તો ન્યા સુધી કહું છું કે મને મારા હિન્દુસ્તાનના યુવાનો ઉપર ભરોસો છે, 18 વર્ણના, કે કદાચ આર્મી તો છે જ, પણ એને જરૂર પડે ને તેથી આ યુવાનો બોર્ડર ઉપર ગોઠવાઈ જાય. હિન્દુસ્તાન માટે અમારે મરી જવું છે સાહેબ. ખબર નથી કે હવે, પણ અમને એટલી ખબર છે, ભગતસિંહ એટલું કીધું તું, લિખ રહા હું અંજામ જિસકા કલ આગાજ જાયેગા. ભગતસિંહ ફાંસીએ ચડ્યો ને, યુવાનો માટે આ પહેલી પંક્તિ આપી દો. આજ તો સ્વામી વિવેકાનંદની પૂર્ણતિથિ પણ છે. 39 વર્ષ જીવેલો માણસ વિશ્વમાં જેને ડંકો દઈ દીધો, પણ ભગતસિંહ ફાંસીના માચડે ચડ્યો ને. આ યુવાનો માટે વાત કરું છું. તેથી એટલું કીધું, ભગતસિંહ તારી છેલ્લી ઈચ્છા ખરી? તેથી આ દેશનો યુવાન ભગતસિંહ એટલું બોલ્યો હતો કે એક કાગળમાં મારે એક વાક્ય લખવું છે. અને એને શું લખ્યું કે લિખ રહા હું અંજામ જિસકા કલ આગાજ જાયેગા, મેરે લહू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं, मैं रहूं या ना रहूं, मेरा वादा है मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. अरे लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा. आवा लोई दीधा ने तो भाई આવી એ સંગઠા પડ્યા તારવા ચારણા બેડો નામરા ભામણા લીયા વધારણી નૂર તાપ ધાર નીપ ધારે મૈયા સુધારણી ગવે સરા હિંગળા જાત માતા હાજરા હજૂર. જાલંધારી કાતરાડી કાળિકા ભવાની જપારાવે શ્રી અંબિકા દેવી કથા જગરાઈ થાતો વડા વડી આશા પૂરા ડુંગર રેસી થોડા વાલી માંડ રાળી તું નમ્મા ભુજાણી મમાય. उदावाली राजबाई करनी में हरी अका विजयसाणी वागेश्वरी देवी आवड़ाई था तो खावा वाली त्रिशूल आली भेली आली भजा प्रेम तोतला बेसरा होल कामला टकाय. भाई हां भाई आवण चावंड गेल खोड़ियार बूट हाजी वरण मुद्धारणी करे सेवंगारी वार આવી એના હુર હોગે આવી એ તો રહે નામ અમાને ભરો